નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આપણે આ વિડીયોની અંદર વાત કરવાની છે ગુજરાત પોલીસ ભરતી 2026 છે, જેની અંદર ઉમેદવારો માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે। એટલે કે 15/1/2025 થી ગ્રાઉન્ડ શરૂ થઈ જશે। તો આપણે જોઈએ કે કઈ કઈ જગ્યાએ ગ્રાઉન્ડ ફાળવવામાં આવ્યા છે તેના વિશેની માહિતી આપણે આ વિડીયોની અંદર જોવાની છે। જો તમે ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો। તો આપણે વિડીયોને આગળ જોઈએ। નમસ્કાર મિત્રો, તમે અહીં જોઈ શકો છો ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈ કેડર અને લોકરક્ષક કેડર ભરતી અંગે શારીરિક કસોટી માટે ગ્રાઉન્ડ તૈયાર રાખવા બાબતે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જે તમે અહીં જોઈ શકો છો કે ગુજરાત પોલીસ ભરતી દ્વારા બહાર પાડવામાં આવ્યો છે, જે તમે અહીં જોઈ શકો છો। ભરતી બોર્ડ દ્વારા જાન્યુઆરી-ફેબ્રુઆરી 2025માં 2 હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયાની શારીરિક કસોટી આપવા માટે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જેની અંદર તાજેતરમાં પીએસઆઈ કેડર અને લોકરક્ષક કેડરની સીધી ભરતી માટે નવી જાહેરાત કરવામાં આવેલ છે। જે અનુસંધાને પરીક્ષક નિયમો મુજબ સૌપ્રથમ શારીરિક કસોટીની કામગીરી હાથ ધરવાની રહેશે અને શારીરિક કસોટી આગામી 15/1/2026 થી શરૂ થશે તેવી માહિતી મળી રહી છે। એટલે કે 15/1/2026 થી ગ્રાઉન્ડ શરૂ થઈ જશે। એટલે કે ઉમેદવારો માટે હવે માત્ર 1 મહિના જેટલો જ સમય રહ્યો છે, એટલે ઉમેદવારોએ અત્યારથી શરૂ કરી દેવું, તૈયારી શરૂ કરી દેવી છે। જે લોકોથી ગ્રાઉન્ડ થતું નથી તેમણે રેગ્યુલર રનિંગ રાખવું જોઈએ, જેથી કરીને ગ્રાઉન્ડ થઈ જાય। જે શારીરિક કસોટી ગ્રાઉન્ડ ખાતે લેવા આવનાર છે, જેથી ગ્રાઉન્ડની તૈયારી બાબતે આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે। ખાસ કરીને દોડવા માટેનો જે ટ્રેક છે તેમાં ખાડા, કાંકરી વગેરે ન હોય તેની ચકાસણી કરી અને ગ્રાઉન્ડ તૈયાર કરવું, તેના માટે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે। અને આ શારીરિક કસોટી આશરે 2 માસ જેટલો સમય ચાલનાર હોય। 26મી જાન્યુઆરી અને રવિવારની રજા સિવાય અંગેની સંપૂર્ણ તૈયારી કરી લેવાની રહેશે। શારીરિક કસોટીની સમગ્ર પ્રક્રિયા દરમિયાન પત્રવ્યવહાર ઈમેલથી જ કરવામાં આવશે, તેની ખાસ નોંધ લેવી। અને ગ્રાઉન્ડની તૈયારી માટે સાધન સામગ્રી પૈકી અગાઉની શારીરિક કસોટી સમયે જે સાધન સામગ્રી ખરીદવામાં આવેલ છે તેનો ઉપયોગ કરવા વિનંતી। એટલે કે અગાઉના સમય વખતે જે ગ્રાઉન્ડ થયું હતું ત્યારે જે સાધન સામગ્રી ખરીદી હતી તેનો પણ ઉપયોગ કરવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે। અને ભરતી બોર્ડ દ્વારા અલગ અલગ 15 જેટલા ગ્રાઉન્ડ આપવામાં આવે છે, જે આપણે અહીંયા જોઈએ। અમદાવાદ શહેર, જેની અંદર જેડી નગરવાલા પોલીસ સ્ટેડિયમ પર, અને બીજું ગ્રાઉન્ડ જોઈએ તો રાજકોટ શહેર, જેની મવડી પોલીસ હેડક્વાર્ટર, અને ત્રીજું ગ્રાઉન્ડ જોઈએ તો જેની અંદર પોલીસ તાલીમ શાળા વડોદરા, ચોથું ગ્રાઉન્ડ જોઈએ તો પોલીસ તાલીમ મહાવિદ્યાલય જુનાગઢ, ગાંધીનગરમાં પણ આ વખતે ગ્રાઉન્ડ આપવામાં આવેલું છે, જે પોલીસ હેડક્વાર્ટર પરેડ ગ્રાઉન્ડ ખાતે રાખેલું છે। મહેસાણા, સાબરકાંઠા, ભરૂચ, જામનગર, ખેડા અને નડિયાદ, એસઆરપી ગ્રુપ 2 એટલે કે અમદાવાદ, એસઆરપીએફ ગ્રાઉન્ડ 5 ગોધરા, એસઆરપીએફ ગ્રાઉન્ડ 7 નડિયાદ, એસઆરપીએફ ગ્રાઉન્ડ 8 ગોંડલ અને એસઆરપીએફ ગ્રાઉન્ડ 11 વાવ સુરત। આમ રાજ્યમાં કુલ 15 અલગ અલગ જગ્યાઓ પર ગ્રાઉન્ડ ફાળવવામાં આવ્યા છે, જે તમે અહીં પરિપત્રમાં જોઈ શકો છો કે ગુજરાત ભરતી બોર્ડ દ્વારા અલગ અલગ 15 જગ્યાએ ગ્રાઉન્ડ ફાળવવામાં આવ્યા છે। એટલે કે ઉમેદવારોએ અત્યારથી જ તૈયારી શરૂ કરી દેવી જોઈએ, જેથી કરીને તેમને ગ્રાઉન્ડમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ ન થાય। અને અશોક દામાની એક ટ્વીટ દ્વારા પણ કહેવામાં આવશે કે પોલીસની શારીરિક કસોટી 15/1/2025ના રોજથી શરૂ થનાર છે, તે માટે ગ્રાઉન્ડની તૈયારી શરૂ કરી દેવા માટેની સૂચના અહીં પરિપત્રમાં આપવામાં આવેલી છે। ગુજરાતમાં અલગ 16 જેટલા ગ્રાઉન્ડની લિસ્ટ પણ તૈયાર છે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે।